નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ઉત્સવોની સિઝન નજીક આવતા જ તંત્રની ભેળસેળિયા વેપારીઓ ઉપર કસાઈ કમાન. સિદ્ધપુર જીઆઈડીસીમાંથી 22.37 લાખ શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો. પાટણ જિલ્લાના સિદ્ધપુર જીઆઈડીસીમાં આવેલી ગામી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ નામની ઓઇલ ફેક્ટરી પર એલસીબી પોલીસ અને ફૂડ વિભાગે સંયુક્ત દરોડો પાડી ₹22.37 લાખથી પણ વધુની કિંમતનો કુલ 14,709 કિલો શંકાસ્પદ તેલનો જથ્થો સીઝ કરતા ભેળસેળ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પાટણ એલસીબી પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે સિદ્ધપુર જીઆઈડીસીના પ્લોટ નંબર 23 ખાતે આવેલી ગામી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ પર આજે બપોર બાદ ફૂડ વિભાગની ટીમને સાથે રાખી સંયુક્ત કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન તંત્ર દ્વારા સ્થળ પરથી કુલ 14,709 કિલો તેલ સીઝ કરવામાં આવ્યું હતું, જેની અંદાજિત કિંમત ₹22,37,610 આંકવામાં આવી છે. રેડ દરમિયાન ફેક્ટરી પરિસરમાંથી વેસ્ટેજ તેલના 210 ડબ્બા પણ મળી આવ્યા હતા, તેમજ ઓઇલ ટેન્કમાં ભરેલું એડિબલ તેલ તેમજ 40 ડબ્બા તેલ મળી આવ્યું હતું. આ દરોડા દરમિયાન ફેક્ટરીના માલિક ભૌતિક રમેશભાઈ પટેલ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ વેસ્ટેજ તેલનો જથ્થો ક્યાંથી લાવવામાં આવતો અને તેનો ઉપયોગ સોયાબીન તેલમાં ભેળસેળ કરવા માટે થતો હતો કે કેમ તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. પ્રાથમિક દ્રષ્ટિએ સોયાબીન તેલમાં ભેળસેળ થતી હોવાનું જણાતા ફૂડ વિભાગ દ્વારા તેલના 3 નમૂના લઈ પૃથક્કરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. છેલ્લા કેટલાય સમયથી પાટણ શહેર સહિત જિલ્લામાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરવાનું પ્રમાણ વધતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડાઓ પાડી શંકાસ્પદ જથ્થાઓ સીઝ કરવામાં આવી રહ્યા છે.